તો આવતીકાલે સાયરન વાગે તો ગભરાતા નહીં। અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સિવિલ ડિફેન્સનું મોકડ્રીલ યોજાશે। યુદ્ધ સમયે અને દુશ્મન દેશના હુમલા સમયે લોકોને એલર્ટ કરવાની મોકડ્રીલ યોજાશે, જેને લઈને અમદાવાદમાં આજે લાલ દરવાજા ખાતે આવેલ હોમગાર્ડ કચેરી ખાતે બેઠક યોજાઈ છે। બેઠકમાં પોલીસ અધિકારીઓ સહિત સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર હાજર રહ્યા। સિવિલ ડિફેન્સના 300થી 400 વોર્ડન હાજર રહ્યા હતા। નોંધનીય છે કે અમદાવાદમાં અત્યારે 12 સાયરન કાર્યરત છે। નવા સાયરન લગાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બીજી તરફ મોકડ્રીલના પગલે ફાયર વિભાગ પણ સજ્જ છે। કાલે તમામ ઝોનમાં ફાયર વિભાગ પણ સ્ટેન્ડ બાય રહેશે। આવતીકાલે સમગ્ર ગુજરાતના અનેક એવા શહેરો છે કે જ્યાં મોક ડ્રીલ છે તે યોજાવાની છે। કઈ રીતની મોક ડ્રીલ હોય છે, કઈ રીતનો મેસેજ છે લોકોને આપવામાં આવતો હોય છે આવી સ્થિતિની અંદર? મારું નામ બ્રિજેશ શાહ, ક્યુઆરટી ઇન્ચાર્જ સિવિલ ડિફેન્સ અમદાવાદ શહેર। આવતીકાલે 7 તારીખે જે મોક ડ્રીલનો હેતુ ગવર્મેન્ટ દ્વારા જે જાહેર કરેલો છે એનો માત્ર ને માત્ર હેતુ એ છે કે આપણા દરેક નાગરિકોને એક જાગૃત કરવા માટે અને એક માહિતી આપવા માટે કે જો કોઈ પણ યુદ્ધની પરિસ્થિતિ થાય તો યુદ્ધની પરિસ્થિતિની અંદર કઈ રીતનું થઈ રહ્યું છે। સાયરન વાગવાથી એક સામાન્ય નાગરિકને ખ્યાલ આવે છે કે ભાઈ યુદ્ધની કોઈ પણ દેશમાં આપણા એરિયામાં તકલીફ પડી એવી છે। એ સાયરનના અવાજ વિશે નાગરિકોને જાણકાર કરવા, બ્લેકઆઉટ વિશે પરિસ્થિતિ જ્યારે કોઈ પણ એવી પરિસ્થિતિ બને કે આપણે બ્લેકઆઉટ કરવાની ફરીસર 1971ની આપણે વાત કરીએ તો આપણે અંધારપટ કરેલો હતો અમદાવાદ શહેરની અંદર, પણ અત્યારના નાગરિકોને પણ એની માહિતી આપવી છે કે અંધારપટનો અમલ કરવાનો પણ આવે તો અંધારપટના અમલ વખતે આપણે આપણા બારીક જે કંઈ પણ છે એની ઉપર પેપર લગાડીશું, પેપર બંધ કરીશું, જરૂર પૂરતી લાઇટ આપણે મીણબત્તીથી ઉપયોગ કરીશું। એવી નાની નાની માહિતીનો હેતુ નાગરિકો જોડે પહોંચાડવાનો છે। આનો હેતુ કોઈ પેનિક થવાનો મિત્રો ના વિચારતા, આ માત્ર ને માત્ર ગવર્મેન્ટનો હેતુ નાગરિકોને જાગૃત કરવાનો છે। એક મારો સંદેશ છે।